આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી। મસાલો બનાવવા માટે પહેલા આપણે બટેટાને બાફી લઈશું। અહીં બટેટા બાફવા માટે બટેટાને કટ નહીં કરીએ કેમ કે કટ કરવાથી બટેટામાં પાણી રહી જાય છે, એટલે આપણે છરીથી આવા નાના નાના કટ લગાવી દઈશું અને આખા જ બટેટા બાફવા મૂકીશું। અહીં મેં 6 બટેટા બાફ્યા છે। એટલા બટેટામાંથી 5 લોકો માટે દાબેલીનો મસાલો બની જાય છે। પછી બટેટાને 4 સીટી સુધી બાફીશું। પછી આપણે એક વાસણમાં આંબલીનું પાણી લઈ લઈશું। પછી એમાં દાબેલીનો મસાલો નાખીશું। દાબેલીનો મસાલો બનાવવાની રીત મેં અહીં ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે। પછી આપણે બટેટાને ફોલીને બટેટાને ક્રશ કરી લઈશું। આપણે બટેટાની કોઈ પણ સ્ટફિંગ બનાવીએ તો બટેટા આવી જ રીતના બાફવાથી સ્ટફિંગમાં પાણી નથી રહેતું। કે બટેટાવડા, પેટીસ, કોઈ પણ સ્ટફિંગ વાળું બટેટાનું હોય એમાં આપણે આવી જ રીતના બટેટાને બાફીશું। તમે જોઈ શકો છો બટેટાનો સરસ માવો થઈ ગયો છે। હવે આપણે એનો વઘાર કરીશું। પછી એક કઢાઈમાં 3 ચમચી તેલ લઈશું અને મસાલાનું મિશ્રણ એડ કરીશું। પછી એમાં બાફેલા બટેટાને ઉમેરી દઈશું। આપણે દાબેલીના મસાલામાં બધા જ મસાલા નાખી દીધા છે, એટલે અહીં આપણે બીજો કોઈ મસાલો એડ નહીં કરીએ। એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં કોથમીર એડ કરીશું। પછી આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈશું। અહીં સ્ટફિંગ માટે મેં ગ્રીન ચટણી, આંબલીની ચટણી, મસાલા સિંગ, ડુંગળી, દાડમના દાણા, ઝીણી સેવ અને કોથમીર લીધી છે। બંને ચટણીની રેસીપી પણ મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે। પછી પાઉને વચ્ચેથી કટ કરી લઈશું। પછી એમાં બંને ચટણી લગાવી દઈશું। પછી જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ લગાવી દઈશું। પછી એમાં મસાલા સિંગ, ડુંગળી, દાડમના દાણા, ઝીણી સેવ અને કોથમીર લગાવી દઈશું। આમાં તમને કોઈ પણ વસ્તુ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી એને બટરમાં બંને સાઈડ શેકી લઈશું। તમે તેલ અથવા ઘીમાં પણ બનાવી શકો છો। પછી એને આંબલી અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીશું। તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।